हेलो मित्रों, जय माताजी, जय श्री राम। तो मित्रों अत्यारे આપણે વાત કરવાના છીએ કે જે વૈભવી સ્ટાઇલમાં જીવન જીવતા ભાવનગરના હેડ કોન્સ્ટેબલ નૈના બારૈયા જે થોડાક સમય પહેલા જે ચર્ચામાં આવ્યા હતા પણ અત્યારે ફરી એક અલગ જ રીતે એમની ચર્ચા ચાલી રહી છે। જે નૈના બારૈયા હતા એમના પર ડીવાયએસપી રીમાબા ઝાલા દ્વારા एक પછી એક એવા 5 ગુના દાખલ કરવામાં આવ્યા અને કયા કયા 5 ગુના છે એના વિશે હું તમને વિગતે વાતચીત કરવાનો છું મિત્રો આ મુદ્દા પર। પણ જો તમે મારી YouTube ચેનલમાં નવા આયા હો છો મિત્રો કે મારી Facebook આઈડી પર પણ નવા જ છો તો મારી YouTube આઈડી અને Facebook ને સબસ્ક્રાઇબ અને લાઈક શેર કરતા રહેજો મિત્રો, જેથી હું અદ્ભુત પ્રકારના જે વિડિયો બનાવું એ તમારા સુધી પહોંચતા રહે મિત્રો। તો મિત્રો અત્યારે આપણે વાત કરવાના છીએ ભાવનગરના હેડ કોન્સ્ટેબલ નૈના બારૈયાની, જેમની ઉપર અનેક એવા આરોપો लाग्या અને અત્યારે ન્યૂઝમાં સતત ચાલી રહ્યા છે કે એમણે એક હોટલની અંદર ઝેર પી લીધું અને એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે। તો મિત્રો સૌથી પહેલા જે એક્રોસિટીના ગુનેગારો છે જેમના પર એક્રોસિટી लागेली છે એવા એમના કાકાના દીકરા જે હોય છે નૈના બારૈયાના ઘરેથી મળી આવે છે પોલીસને। તો પોલીસ એમના પર ગુનો દાખલ કરે છે કે भाई एट्रोसिटीना गुनेगारने तेओ मदद करी रह्या हता, एवी रीते एमना पर एक गुनो दाखल करवामां आवे छे अने एमना पोलीस स्टेशन लई जवामां आवे छे। तो ज्यारे पोलीस स्टेशन एमने लई जवामां आवे छे त्यारे तेओ पोलीस साथे सर्टिफाइड थता नथी अने एना माटे करीने एमना पर एक बीजो गुनो नोंधवामां आवे छे के तेमणे पोलीसनी कामगीरीमां दखल पहोंचाडी छे अने पोलीसनी कामगीरीमां रुकावट करी छे। बीजो गुनो एमना पर ए नोंधवामां आवे छे मित्रों અને ત્રીજો ગુનો એ હતો કે જ્યારે નૈના બારૈયાના ઘરેથી એટ્રોસિટીના ગુનેગાર પકડાયા એ ટાઈમે એમના ઘરેથી એક દારૂની બોટલ મળી આવી હતી અને એ ગુનો પણ એમના પર નોંધવામાં આવે છે। અને એના પછી ચોથો ગુનો એવો નોંધવામાં આવે છે કે જ્યારે તેઓ જેલની અંદર હતા ત્યારે એમના પાકેટમાંથી સિમ કાર્ડ મળી આવ્યું હતું। અને પાંચમો ગુનો તો એક ચમત્કારિક ગુનો છે। એ ગુનો એવો છે કે एक बेन आवे छे कुंदन बेन करीने, ए एवुं कहे छे के नैना बारैयाने मारा पति राजू भम्मर जोड़े लफड़ू छे अने ए मने एवुं कही रही छे के तू एनी जोड़े कोई जातना संबंधो राखती नहीं तो तने हूँ क्यांय नहीं रहेवा दऊं, जो राजू मारो नहीं तो बीजा कोईनो नहीं। तो मित्रों आ बधाना पर आपणे विगते चर्चा करवाना छीए। तो मित्रों आ बधा ज गुनाओ जे बन्या केस दाखल थया नैना बारैया उपर, तो शुं मित्रों आ कोई षड्यंत्र हशे के कोई एवं एमने बदनाम करवा माटेनुं कोई कावतरू कर्युं हशे। एमणे तो एवा गंभीर आरोपो भावनगरना डीवायएसपी રીમાબા ઝાલા पर लगाव्या छे। एमणे एवुं कीधुं के हूँ ज्यारे घरे आई रही थी, हूँ क्यांक गई थी बहार, कोई एक्सपायर थई गयुं हतुं त्यां गई थी, त्यांथी हूँ पाછી આવી रही हती मारा घरे अने ज्यारे हूँ मारा घरे आई रही हती ए टाइमे पोलीस तेमनो पहिलेथी विडियो चालू करीने आवे छे અને જે માણસની ઉપર એટ્રોસિટી लागेली હતી એ માણસ 2 મિનિટ પહેલા જ મારા ઘરે અમે આવે છે ને ત્યાંથી જ પોલીસ એમના પકડીને લઈ જાય છે એવું કહે છે। અને એના પછી બીજો એવું બી કહે છે કે જ્યારે બીજો ગુનો મારી ઉપર દાખલ કરવામાં આવ્યો છે દારૂની બોટલનો, જો દારૂની બોટલ એ ટાઈમે પોલીસને મળી હોય તો પોલીસ એ બોટલ દારૂની નો વિડિયો રિલીઝ કરે બધાની સામે અને બધાને બતાવે કે આ ભાઈ આ બોટલ ત્યાંથી મળી હતી। એમણે એ પણ કીધું કે આ પણ ગુનો મારા ઉપર ખોટી રીતે રીમાબા ઝાલાએ દાખલ કર્યો છે। અને ત્રીજો ગુનો હતો જે કે પોલીસની કામની અંદર રૂકાવટ, તો એમણે એવું કીધું કે હું પણ પોલીસ વિભાગની અંદર નોકરી કરું છું, મને પણ ભાન છે કે પોલીસની કામગીરીમાં કોઈ દેહાડો દખલગીરી કરાય નહીં અને એમની રૂકાવટ કરવામાં ના આવે અને મેં એવું કોઈ કાર્ય કર્યું નથી। અને ચોથો ગુનો છે જે એમના પકડ્યા અને જે જેલની અંદર એ ગયા તો એવું કહી રહ્યા છે કે ત્યારથી જ મારા पर्सनी अंदर सीम कार्ड पड़્યું હતું ને એ सीम कार्ड थी मैं कोईना जोड़े बातचीत करी नहीं कि कई पण कर्युं नहीं, छतां के जेल विभाग द्वारा ना पाडवामां आपवा छतांय રીમાબા ઝાલા द्वारा चौथो गुनो मारा पर दाखल करवामां आव्यो। अने एना पछी जे पांचमो गुनो जे चमत्कारिक रीते बन्यो छे एना विषे एवुं कहे छे के રીમાબા ઝાલા बधाने सामेथी कहे छे जे मारा पोताना संबंधी होय जे बी होय मारा मित्रना मंडळनी अंदर तेमने सामेथी आवीने एवुं कहे छे के तमे नैना बारैया ऊपर केस करो, तमने पीआई तरफथी
આઈજી તરફથી, એસપી તરફથી દરેક જાતના સપોર્ટ મળશે તમને. કોઈ પણ જાતનું તકલીફ નહીં પડવા દઈએ અમે. માત્ર ને માત્ર તમે નૈના બારૈયા ઉપર કેસ દાખલ કરો. તો મિત્રો આ હતી એ નૈના બારૈયાની જે ઘટના બની. એના પછી નૈના બારૈયા જે આ બધી ઘટનાઓ બને છે અને 5મા કેસની અંદર તપાસ ચાલુ થાય છે. એના પહેલા એક હોટલની અંદર એ રોકાયેલા હોય છે. જે હોટલનું નામ હતું મિત્રો, જે પવન સુદ હોટલની અંદર એ રોકાયેલા હોય છે અને રાત્રે 12 વાગે ઝેર ગટગટાઈ જાય છે અને એમની જ્યારે ઝેર એમને ચડી જાય છે અને એમની હાલત બહુ નાજુક થઈ જાય છે. એના પછી એમને હોસ્પિટલની અંદર ભરતી કરવામાં આવે છે. અને ત્યાંના પહેલો એમનો એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો, એ વિડીયોની અંદર એવો રીમાબા ઝાલા ઉપર અનેક એવા આક્ષેપો લગાઈ રહ્યા છે. પહેલા મિત્રો તમે આ વિડીયો જોઈ લો એમનો, એના પછી આપણે હજી આગળથી ચર્ચા કરીશું. મિત્રો ચોથો ગુનો દાખલ કરી દે છે. જેલ અધિક્ષક સાહેબ કહે છે કે એની બેનનો એક્ટિવેશન ટાઈમ જોવે છે, તો પહેલાંનો આવે છે, મારી જેલ એન્ટ્રી પહેલાંનો આવે છે. એટલે સાહેબ કહે છે કે અમારે ગુનો દાખલ કરવો નથી. રીમા ઝાલા કે ડીવાયએસપી પરાણે ગુનો દાખલ કરાવે છે અને ચોથો ગુનો મારી પર દાખલ કરાવી દે છે. અને પછી મને જામીન મળે છે ભાવનગર પ્રતિબંધના. પહેલા મહુવા ઓર્ડર કર્યો, પછી દાહોદ કર્યો અને મારે ભાવનગર પ્રતિબંધ હતો. તો હવે વાત એ રહી, આ સિંગલ મધર તરીકે મારી ફરજ હોય, મારી જવાબદારી હોય, મારે 9 વર્ષનું બાળક હોય અને આજ 3 મહિનાથી મારો બાળક સ્કૂલે ના ગયું હોય. મારું ઘર રીમા ઝાલા દ્વારા તદ્દન ખોટા ગુના દાખલ કરીને વેર વિખેર કરી નાખવામાં આવ્યું હોય, છતાં આજ 5મો ગુનો મારી માથે દાખલ કરી દેવામાં આવે છે. રીમા ઝાલાને જ્યારે હું મળવા ગઈ ને, મને પહેલી વાર જ્યારે બનાવ બન્યો ને ત્યારે પહેલી વાર મળવા ગઈ ને ત્યારે જ કીધું હતું કે તારી જિંદગી કે તારી અને તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે. તમે કે તમારી હાથ પેઢીમાં કે ક્યારે આવું નહીં જોયું હોય, તમારી જિંદગી કે બરબાદ કરી દેશે, અને તમને જીવન લાયક નહીં રહેવા દેવાનું. ખરેખર રીમા ઝાલાએ એ વસ્તુ કરી. એસીબીમાં ફૂલ ટ્રાય કરી લીધી, જીએસટીમાં ફૂલ ટ્રાય કરી લીધી. મારા તમામ ગ્રુપમાં કોઈ માણસને બાકી નથી મૂક્યો. રીમા ઝાલાએ તમામ માણસોને ફોન કરીને બધાને બોલાવ્યા કે નૈના વિરુદ્ધ તમે ગુનો દાખલ કરો. એ માણસો પાછા મને કહે છે, મારી પાસે એના પુરાવાઓ છે. રીમા ઝાલા એમ કહે છે તમને એસપી સાહેબ દ્વારા સંપૂર્ણ મદદ મળી રહેશે, તમને આઈજી સાહેબ દ્વારા તમામ મદદ મળી રહેશે, એવું રીમા ઝાલા કહે છે. તમે ક્યાંય બિંદાસ, તમે ક્યાંય ડરોમાં, હું તમારી હારે છું, તમે નૈના વિરુદ્ધ ગુનો દાખલ કરો. એટલે હું એ કહેવા માંગુ છું કે મેં કોનું ખરાબ કર્યું છે, કે મારો કોણ દુશ્મન છે, કે આટલી હદે હું કામ મને આટલી ટોર્ચર કરે છે, આજ મને મરવા મજબૂર કરી દીધી છે. મારું ઘર વેર વિખેર કરી નાખ્યું છે. 5 ગુના છતાંય હજી એવું નથી કે મારી ઉપર 6ઠો ગુનો દાખલ નહીં કરે. એને 5 ગુના કરી નાખ્યા, હવે પાસામાં ઠોકાઈ જાઓ. મારું ઘર તો ઓલરેડી એને વેર વિખેર કરી નાખ્યું. મારું બાળક ભાવનગર જે 9 વર્ષનું છે, જેને ભત્રીજો રાખે છે, બેનની ભાણકી રાખે છે, ઘર તો આખું વેર વિખેર કરી નાખ્યું. મારું બાળક 3 મહિનાથી સ્કૂલે નથી ગયું. મારો દાહત ખાતે ઓર્ડર કરી નાખ્યો. મારા બાળકને હું મળી નથી શકતી. છતાં રીમા ઝાલાએ કુંદનને 5મો ગુનો મને દાખલ કરાવ્યો. કુંદનને સામેથી 30/12 SC/ST સેલે મતલબ મહુવા ખાતે બોલાવે છે. એ 2 વોરંટ. મિત્રો તમે વિડીયોની અંદર જોયો કે નૈના બારૈયા કહી રહ્યા છે કે મેં કોઈ પણ જાતના આવા ગુના નથી કર્યા અને મેં આવું કંઈ કર્યું નથી. છતાં પણ મારા પર નૈના બારૈયા એવું કહી રહ્યા છે કે રીમાભાઈ ઝાલાએ મારા પર કેસ દાખલ કર્યા. અને પહેલી જ વાર જ્યારે એ મને મળ્યા હતા ત્યારે જ એમણે મને કીધું હતું કે તારા પર હું એવી તારી હું જિંદગી વેર વિખેર કરી નાખીશ કે તારી 7 પેઢીમાં પણ કોઈએ નહીં જોયું હોય. અને એના માટે કરીને તેઓ અત્યારે મારી પાછળ પડી ગયા છે અને મને હેરાન કરી રહ્યા છે. તો મિત્રો શું પોલીસ બેડાની અંદર
આવી રીતે ચાલતું હશે કે જો કોઈ એક વ્યક્તિની પાછળ પડી જાય અને કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને આટલું બધું પરેશાન કરતો હોય, કોઈ એક કોન્સ્ટેબલ હોય તો એસપી લેવલના માણસો એને આવી રીતે પરેશાન કરતા હોય બી શકે મિત્રો, કે ના બી હોઈ શકે. આની હજી પોલીસ બેડાની અંદર અત્યારે ચર્ચા ચાલી રહી છે અને આને કંઈક ને કંઈક તો મિત્રો એવું લાગી રહ્યું છે કે હોઈ બી શકે કે એમને ટાર્ગેટ કરવામાં અત્યારે આવ્યા હોય. અને આ રીમાબા ઝાલા એક છે જેમણે જયરાજભાઈ આહિરને ક્લીન ચીટ પહેલેથી આપી દીધી હતી બગદાણાવાળી ઘટનામાં, કે એમનું કંઈ પણ આની ચાલે લેવા દેવા છે નહીં, છતાં પણ લાસ્ટમાં એમની એસઆઈટીની ટીમે ધરપકડ કરી હતી જયરાજભાઈ આહિરની. તો મિત્રો જે રીમાબા ઝાલા પર આટલા બધા ગંભીર આક્ષેપો લાગ્યા છે એની સત્ય હકીકત શું છે એની અત્યારે પોલીસ બેડાની અંદર પણ ચર્ચા ચાલી રહી છે. અને એવું હોય બી છે મિત્રો પોલીસ વિભાગની અંદર કે કોઈ ડીવાયએસપી હેડ કોન્સ્ટેબલ હોય એ એસપી થી જલન થતા હોય છે, એસપી હોય આઈજી થી, કારણ કે એમને ખબર હોય છે અત્યારે રાજકીય દબાણો એવા હોય છે એટલે બધાને એકથી બીજાથી તકલીફ તો હોય જ છે. અને જો આ બધું ન થતું હોય તો તમે સામાન્ય કોન્સ્ટેબલ લેવલના માણસો જે હોય છે પોલીસની અંદર એમના જોડે એટલી મોંઘી ગાડીઓ, ફરારી, ટાટા થાર એ બધું ક્યાંથી આવી જાય મિત્રો? પગાર તો એટલો જ હોય છે કે જે માણસ એ પગારથી પોતાનું ઘર ચલાવી શકે. આટલી મોંઘી દાટ ગાડીઓ કોન્સ્ટેબલ લેવલની વ્યક્તિઓ ક્યાંથી લાવી શકે મિત્રો? તો પોલીસ બેડાની અંદર બી એકબીજાના ખેંચતાણ તો ચાલતી જ હોય છે. પણ આની અંદર શું થયું છે અને શું નૈના બારૈયા સાચા છે, એમની જિંદગી વેરવિખેર કરવાનું કામ રીમાબા ઝાલાએ કર્યું છે કે નથી કર્યું એની તપાસ પણ હવે ચાલશે. એના પછી જ આપણને ખબર પડશે. અને નૈના બારૈયાએ એક એવો બી ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે જ્યારે એમને બોમ્બેથી અહીંયા લઈ અને આવવામાં આવતા હતા ત્યારે 350 કિલોમીટરના અંતરની વચ્ચે મને ક્યાંય વોશરૂમ પણ જવા દીધી ના હતી. અને મેં જ્યારે એમને કીધું કે તમે મારી ધરપકડ કરી લીધી છે, મને મારા ઘરે જાણ કરવા દો, તો ત્યારે એ ટાઈમે એમને એસપી જાબડિયા સાહેબે એવું કીધું હતું કે તમને મોબાઈલ ના આપવાનો ઉપરથી સૂચના છે. એમણે એવું બી વિડીયોની અંદર કીધું છે. તો હવે જોવું રહ્યું મિત્રો કે આ ઘટનાની અંદર શું સુઈની સાય વાળી ફરીને પાછી રીમાબા ઝાલા પર જાય છે કે પછી લેડી કોન્સ્ટેબલ નૈના બારૈયા જે છે આ ગુનાના કર્યા છે એનો જ કેસ લાગુ પડ્યો છે. હવે એ વસ્તુ પર આપણે વિગતે આગળથી ચર્ચા કરીશું મિત્રો જે નવા વિડીયોની અંદર. પણ જો તમે મારા યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હો તો મિત્રો મારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી રામ, જય માતાજી.